ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત જોવા મળી રહ્યું છે। સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું। આજે પણ તાપમાનનો પારો ઉચકાવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે। હવામાન વિભાગે ગરમીનું રેડ એલર્ટ આપતા તંત્ર સાબદું થયું છે। આગામી 4 થી 5 દિવસ આકરી ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે। 27મી મે બાદ તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે। તો આગામી 5 દિવસ ગરમીથી રાહત મળવાનો કોઈ સંકેત નથી। તો આપને જણાવી દઈએ કે હજુ પણ 5 દિવસ સુધી લોકોએ આગ ઝરતી ગરમીથી શેકાવવું પડશે। કયા શહેરમાં ગરમી વધારે છે તેની વાત કરીએ તો અમદાવાદમાં 44.5 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભાવનગરમાં પણ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે, 41.2 ડિગ્રી તાપમાન, વલસાડમાં 40.6 ડિગ્રી તાપમાન। આજથી અમદાવાદમાં ગરમી વર્તાવશે કાળો કહેર। 21 થી 25 મે સુધી અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે। ગરમીનો પારો વધતા મ્યુનિસિપલ તંત્ર એલર્ટ પર છે। આરોગ્ય વિભાગે નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે। જરૂરી કામ વિના બહાર ન નીકળવા માટે લોકોને તાકીદ કરાઈ છે। પ્રવાહી વસ્તુઓનું મહત્તમ સેવન કરવાનો આગ્રહ રખાયો છે। 12 થી 4 વાગ્યા સુધી તમામ બાંધકામ સાઇટ બંધ રાખવાનો આદેશ। એમસી હસ્તકના તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે। તો મ્યુનિસિપલ તંત્ર સંચાલિત યુએચસી અને સીએચસીમાં તમામ તૈયારીઓ કરાઈ। વૃદ્ધ વ્યક્તિ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય અને બાળકો હોય કે જે ખુલ્લા વાતાવરણમાં જો બહાર બપોરના સમય દરમિયાન આવશું તો તેમને હીટ સ્ટ્રોક, હીટ રિલેટેડ ઇલનેસ થવાની વધારે શક્યતા છે। આ પ્રમાણે બાળક જો બપોરના સમય દરમિયાન ઘરે રહે, સ્પેશિયલી આવનારા 2 થી 3 દિવસો દરમિયાન, તો એ વધુ હિતાવહ જણાશે। સડનલી કોઈ વ્યક્તિ એસીમાં હોય અને સડનલી બપોરના સમયે જો બહારના વાતાવરણમાં ન થાય તે રીતે રહેવું જોઈએ।